દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લોકસભાની ચૂંટણીને લઈ કોમ્પિંગ અને પેટ્રોલિંગને લઈ સુરત પોલીસ દ્વારા કરાયેલી કામગીરીની માહિતી મીડિયાને અપાઈ હતી। આગામી લોકસભાની ચૂંટણીના સમયે કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા કોમ્પિંગ અને પેટ્રોલિંગની કામગીરી હાથ ધરાઈ રહી હતી। આગામી લોકસભા ઇલેક્શનને લઈ સુરત પોલીસ દ્વારા કોમ્પિંગ અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી હતી, જે અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। अपना 7 मईના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાની સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશનરેટમાં, જેમાં કુલ 23 જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે। કુલ મોર દેન જો 1600 વધારે બૂથો ઉપર ઇલેક્શન છે, એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એના ઉપયોગ કરી શકે, એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો હે એવા અસામાજિક તત્વો ઉપર જો હે એક્શન લેવાની કામગીરી ચાલુ છે। સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે। જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણે પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ, એના લઈને જો એ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે। અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે, જેમાં કરીબ 53 જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને 91 જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ 34 જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝનને બી કરી 1600 જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં। ઇલીગલ આર્મ્સના બી કરીબ 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે। અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે, જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે, આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરીડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જો એને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ, આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે, જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ 4-5 દિવસમાં કુલ 12,000થી વધુ વ્હીકલો જો ચેક કર્યા જોઈએ। આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ, તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા, આ લોકો પકડાયા જોઈએ। સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે, આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે। સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી મેં પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ। અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટરો છે, અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે, એના ઉપર સતત જો એ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જો અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલમાં આપણી 7 તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જો અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે અને પૂરા જો અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે, જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના, કોઈ બીક વિનાના આપ લોકો આપણા મતદાનનો ઉપયોગ કરી શકો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।